આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનોમાં રીલ્સ બનાવવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેઓ પોતાના જીવ સાથે સાથે કાયદાની મર્યાદા પણ ભૂલી રહ્યા છે. વડોદરા શહેરના પ્રખ્યાત સયાજીબાગ ઝૂમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીપડાના પાંજરા પાસે જઈને 3 યુવાનોને રીલ બનાવી ભારે પડી છે. જો કે આ મામલે હવે એક નવો જ વળાંક આવ્યો છે. વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 3 યુવકો દ્વારા કાયદાના લીરા ઉડાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ યુવકોએ ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં એટલે કે ખુખાર દીપડાના પાંજરાની સાવ નજીક જઈને એક રીલ બનાવી હતી. વિડીયો વાયરલ થતાં જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને આ યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ફરિયાદની ગંધ આવી જતાં જ વિડીયો વાયરલ કરનાર મુખ્ય યુવક સુજલ પ્રસાદ તાબડતોબ સયાજીબાગના સત્તાધીશોના શરણે પહોંચ્યો હતો. સુજલ પ્રસાદે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સમક્ષ રૂબરૂ હાજર થઈને પોતાની આ ગંભીર ભૂલ સ્વીકારી લીધી હતી અને माफी मांगी थी. क्या नाम आपका? मेरा नाम सुजल प्रसाद है और मैं मक्करपुरा में रहता हूँ। और हम लोग कुछ दिन पहले कमाटी बाग गए थे 3 मई को 4:30 बजे। तो हम लोग लेपर्ड वाला जो जिसके अंदर नो एंट्री था उसके अंदर हम लोग चले गए थे, हमको मालूम नहीं था। तो उसके लिए सॉरी, मैं माफ़ी चाहता हूँ और आप लोग भी मत जाओ और ऐसी गलती दोबारा नहीं होगी। मैं जैसे घुस गया था, आप मत जाओ। जैसे मैं नो एंट्री पे घुस गया था, ऐसा गलती आप ना करें। और मैं नो एंट्री में घुस गया था। तो जिस तरह से आपने लेपर्ड की छेड़ती की थी, क्या लोगों को बोलेंगे कि ऐसा करना चाहिए या नहीं करना चाहिए? ना क्या बोलेंगे? ना नहीं करना चाहिए। मतलब क्यों नहीं अंदर- करना चाहिए? मतलब खिलाफ है, रूल्स और गाइडेंस के खिलाफ है वो, इसीलिए नहीं करना चाहिए। गलती लगती है आपको? हाँ हाँ आप मानते हैं आपने गलती की है? हाँ हाँ, तो क्या आप बोलेंगे क्या? मतलब आज के बाद नहीं होगा। क्या करते हो आप? पढ़ाई करते हो? पढ़ाई के केपीजी कॉलेज में पढ़ाई कर सिविल इंजीनियर। તો બીજી તરફ સુજલ પ્રસાદ હજુ વિદ્યાર્થી હોવાથી તેનું ભવિષ્ય ન બગડે તે માટે ઝૂના સત્તાધીશોએ એક મોટો અને માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. તંત્ર દ્વારા આ યુવક સામેની પોલીસ ફરિયાદ ટાળવામાં આવી છે. જો કે તેને એમ જ છોડવામાં નથી આવ્યો. તંત્રએ સુજલ પ્રસાદ પાસે લેખિતમાં માફી પત્ર લખાવ્યું છે અને સાથે જ આકરી દંડનીય કાર્યવાહી ફટકારી છે. આ કાર્યવાહી કરીને સયાજીબાગ તંત્રએ રીલની ગેલચામાં કાયદો હાથમાં લેતા અને પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસતા અન્ય તમામ લોકોને એક કડક ચેતવણી આપી છે કે આવી જોખમી હરકતો ચલાવી લેવામાં નહીં આવે. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે તારીખ 14 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલ એક રીલ જ્યાં ઝૂ જોવા આવેલા કોઈ અમુક 3 છોકરાઓ જે દીપડાના પિંજરાની બાજુનો જે પ્રતિબંધિત વિસ્તાર છે, નો એન્ટ્રી વિસ્તાર છે, એમાં ગેટ કૂદીને જતા રહ્યા હતા અને તેઓએ એક રીલ બનાવી, દીપડાને નજીકથી રીલ બનાવી અને છેડતી કરવાનો જે વિડીયો બનાવ્યો હતો અને એ રીલ જે એમની ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી, એ વાયરલ રીલના આધારે આપણે તાત્કાલિક એમની કાર્યવાહી શરૂ કરી અને વન્યજીવન અધિનિયમ હેઠળ તેમના પર પાકા પાયે ગુનો દાખલ કરવાની અમારી સંપૂર્ણ કાર્યવાહી આપણે હાથ ધરેલી હતી. સદર બાબતની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી અને આ બાબતની જાણ વન વિભાગને પણ કરેલી હતી. અને ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ ઝૂમાં પ્રાણી પક્ષીઓની પજવણી કરવી તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા માટે જે ગુનો સેક્શન 38J અને સેક્શન 51(1)B અંડર ગુનો દાખલ કરવાની અમારી કેસ કરવા અમે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં માટેની અમારી તૈયારી થઈ ગયેલી હતી. ત્યારબાદ આજરોજ સવારે અમને એક મેસેજ મળ્યો કે જેને રીલ બનાવનાર સુજલ પ્રસાદ જે મકરપુરા ખાતે રહે છે, વડોદરા મકરપુરા રહે છે, તેઓ ખુદ અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાના છે. છોકરાનું સ્ટુડન્ટ એ જોઈ અને અમે આ રાહ જોઈ કે એ જો સામેથી હાજર થાય તો આપણે એની સામે પાકો કેસ કરીએ તો એનું આખું સ્ટુડન્ટ લાઈફ, એનું કરિયર ખરાબ થાય. એટલા માટે અમે કેસ માટે અટકાયા અને આજરોજ 3:30 વાગે સુજલ પ્રસાદ એના પિતાશ્રી સાથે અમારા ઓફિસમાં રૂબરૂ હાજર થયા અને તેઓએ મીડિયા સામે કબૂલાત આપી કે તેના દ્વારા આ ભૂલ થયેલ છે અને હવે પછી ભવિષ્યમાં કોઈ દિવસ આવી ભૂલ કરશે નહીં. તેમ છતાં
નિયમ મુજબ જે દંડની જોગવાઈ છે એ દંડની જોગવાઈ કરવામાં આવશે અને લેખિતમાં માફીનામું સુજલ પ્રસાદ જોડેથી લેવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં, અને આ મેસેજ હું ક્લિયર આપવા માંગુ છું, છોકરાઓ જે ભણો છો સારી રીતે ભણવામાં પોતાનું ધ્યાન આપો. આવી રીતના રીલ્સ બનાવીને ફોલોઅર્સ બનાવીને આ એક મેસેજ હું સોસાયટીને, સમાજને ખાસ આપવા માંગુ છું કે ઝૂ બિલકુલ જોવા આવો, સારી રીતે ઝૂ જુઓ. ઝૂ જોઈને જ્ઞાનની વાતો તમારા રીલ થ્રુ સ્પ્રેડ કરો, નહીં કે આવી વાતો કે જેનાથી સમાજમાં ખોટો મેસેજ પાસ થાય અને યુવા પેઢીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનું પ્રોત્સાહન મળે, એવું ના થવું જોઈએ. યુવા સમાજનો એક બહુ મોટો ભાગ છે. છોકરાઓએ આવી વસ્તુઓ કરવી ટાળવી જોઈએ. યુવા લોકોથી નાના બાળકો પ્રેરિત થાય છે. તમે સમાજનો માટે તમારે એક પ્રેરણા સ્વરૂપ બનવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આવા વિડીયો બનાવી અને વાયરલ કરવા એ સદંતર અયોગ્ય અને ગેરકાયદેસર બાબત છે. એ ગેટ એ કરીને ગયો, કદાચ એ દિવસે ગેટ કોઈ કામથી ઓપન થયો હશે અને આ ગેટ લોજ કરીને આ લોકો અંદર ગયા.